નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુર્મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શિવ મહિમા. શિવ મહિમાની જેટલી પણ વાતો કરીએ શિવના ભક્તિની, શિવની ઉપાસનાની, એ ઓછી છે. શિવ મહિમા ખૂબ વિશાળ છે. શ્રાવણ મહિનાની શરૂઆત થશે સોમવારથી અને સોમવારે પૂર્ણ થશે. સોમવારે શરૂઆત અને સોમવારે અંત. શિવનો વાર સોમવાર કહેવાતો હોય છે. શિવનો વાર સોમવાર, શિવ ભક્તિ કરવા માટેનો દિવસ એટલે સોમવાર. શ્રાવણ મહિનાની શરૂઆત સોમવારથી અને શ્રાવણ મહિનાની જે પૂરો થશે અમાસ, તે પણ સોમવાર. આ વખતે ખૂબ શુભ અને સુંદર યોગ આવ્યો છે. 5 સોમવાર શ્રાવણ મહિનાના, અને આવી રીતે આરંભ અને અંત સોમવાર એ ઘણા વર્ષો પછી એમ કહેવાય છે કે આ ઘણા વર્ષો પછી આવો સંયોગ ઊભો થયો છે. શ્રાવણ મહિનો આવે એટલે લોકો શિવની ભક્તિમાં, ઉપાસનામાં લાગી જતા હોય છે. દેવોના દેવ મહાદેવ છે. કોઈ મહા કહેવાતું નથી, દાદા કહેવાય, મહાદેવ દાદા. કારણ કે એનો આરંભ ખબર જ નથી. પોતે સ્વયંભૂ છે. શિવનું એક નામ છે શંભુ, શિવ શંભુ. શંભુ એ અપ્રભ્રંશ થયેલું છે. સ્વયંભૂ એટલે શંભુ. સ્વયં પોતે જ એને જાતે પ્રગટ થયેલા હતા. અને એમ કહેવાય છે કે શિવ એ જ્યોતિષ સ્વરૂપ છે, જ્યોત સ્વરૂપ છે. આપણા અંદર બિરાજમાન છે આત્મ સ્વરૂપે, આત્મલિંગ. એમ કહેવાય છે કે આત્મલિંગ, બિંદુલિંગ, તેજસ્વી, જ્યોતિર્લિંગ, જ્યોત સ્વરૂપે બિરાજમાન છે. એ જ્યોતિર્લિંગ છે. આમ તો જ્યોતિર્લિંગ આપણા શાસ્ત્રમાં 12 ગણાવ્યા છે, ખૂબ મહત્ત્વના 12 જ્યોતિર્લિંગ. એ જ્યોત એટલે પ્રકાશ, લિંગ એટલે ચિહ્ન. લિંગ એ ચિહ્ન છે, પ્રકાશ છે. હવે આ જ્યોતિર્લિંગ છે તો એમ કહેવાય છે કે જે છે આપણે અંદર જે બિરાજમાન છે શિવ આત્મ સ્વરૂપે, એ પણ જ્યોત સ્વરૂપે છે. આપણી અંદર પ્રકાશે છે. હવે આ પ્રકાશે છે આપણી અંદર, તો આપણને કેમ દેખાતા નથી? જો પાછી આ સવાલ ઊભો થશે કે આપણને કેમ દેખાતા નથી? પણ ના, એમ કહેવાય છે કે નિરાકાર છે. જોજો, નિરાકાર છે અને સાકાર પણ છે. જે જોવાની કોશિશ કરે છે, જોવાના ઘણા બધા એના ઉપાયો બતાવેલા છે શાસ્ત્રમાં, કે ભાઈ આ રીતે યોગ કરો, આવી રીતે ધ્યાન કરો, પ્રાણાયામ કરો. આપણા શરીરમાં જે 7 ચક્ર છે ત્યાં આગળ જે જ્યોતિર્લિંગ આપણા બિરાજમાન થયા છે, અહીંયા આજ્ઞા ચક્ર ઉપર, કે ભાઈ સહસ્ત્રાર લિંગ. તો આ બધી વાતો છે. શરૂઆત કરી છે, કદાચ ગમે પણ ખરું, ન પણ ગમે, પરંતુ કદાચ સાંભળવાથી પણ, આ વસ્તુ સાંભળવાથી પણ આપણને એના તરફ એક ડગલું આગળ વધવા માટેની શિવ કૃપા કરે છે. એમ કહેવાય છે કે એના તરફ આપણે જઈએ ને એક ડગલું, તો પછી તો એ સંભાળી લે છે. તો એ સંભાળી લેશે. સ્વીકારજો. કાલે પાછા આના વિશે વાત કરીશું. જોડાયેલા રહેજો.
ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.